આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું શબ્દ સમાન યુનિવર્સિટી એટલે કે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી અને સુરતનું ભારતનું અને વિશ્વનું રોકાણના સંદર્ભમાં હંમેશા અગ્રકર અને સતત સમાજની ખેવના અને જ્યારે 2030માં કોમનવેલ્થ અને 2036માં ઓલિમ્પિક 2030 અને 2036માં એ જે રમવાના છે તેની આ ટ્રાયલ છે એમ માનીને આપણે આ ટ્રાયલ છે એમ માનીને આપણે આ જે વિદ્યાર્થીઓ જે છે એના પ્રોત્સાહન માટે એનજે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના આદરણીય જિગ્નેશભાઈ અને જીગરભાઈ નીરજભાઈ અને ચિલ્ડ્રન યુનિવર્સિટીના આદરણીય કુલગુરુ શ્રી જોશી સાહેબ અને તમામ મંચસ્થ મહાનુભાવોને સૌને વધારે કંઈ જ નહીં કહેતા પુનઃ એકવાર આપને શુભેચ્છાઓ અને વાલીને ખાસ વિનંતી કે આપણે આપણા સંતાનોને પૂરેપૂરી એટલી આપણે તૈયારી કરાવીએ, કારણ કે અમે આની અગાઉના ઓલિમ્પિકના રિઝલ્ટ જોયા હોય તો ચાઇનાની અંદર આપણી જ યુનિવર્સિટીના 2 વિદ્યાર્થી જે હતા, જે બંને વિદ્યાર્થીઓને જે હરાવ્યા હોય તો ચાઇનાના વિદ્યાર્થીઓને જેની ઉંમર હતી ખાલી 16 વર્ષની. કહેવાનો કે વિદ્યાર્થીઓ નાની વયથી તૈયાર થાય છે, એને માટે આ એનજે ઇન્ડિયા અને ચિલ્ડ્રન યુનિવર્સિટીનો અને અમે તો એવું કહીએ છીએ કે આપના સૌના અહીંયા પગલાં પડવાથી અમારી આ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જે છે એ પાવન થઈ ગઈ છે. અમે એટલા માટે પાવન કહીએ છીએ કે અહીંનો જે રમે છે એ જ વિદ્યાર્થી કોઈ 2030માં કોમનવેલ્થમાં હશે કે 2036માં, ત્યારે અમે ગર્વથી કહીશું કે આ યુનિવર્સિટીમાં તમે ટ્રેક પર તૈયાર થયા હતા અને 2030 અને 2036માં તમે રમ્યા હતા. એ માટે એનજી અને અમે બંને જ અમે હંમેશા આભારી અને ગૌરવ. પુનઃ એકવાર સર્વને શુભેચ્છાઓ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરુ ગુજરાત.